જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 75. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? 10 સપ્ટેમ્બરની રાતના 11:15 વાગે સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનના સમાચાર સાંભળી ટ્રાન્ઝિસ્ટર રેડિયોની સ્વિચ ઓફ કરીને ડીન સાહેબે નિશ્વાસ નાખતા કહીને ઉમેર્યું, ચિંતન, તારા પુરુષાર્થનું પરિણામ શું આવશે એ સમજાતું નથી. અત્યારે તો રાષ્ટ્ર પર ઘનઘોર રાત્રિનો અંધાર પછેડો પથરાઈ ગયો હોય એવું લાગે છે. સાંજે ટેલિવિઝન જોવાની અધીરાઈમાં હોસ્પિટલથી અમે ટેક્સીમાં પાછા ફરતા હતા ત્યારે તુલસીએ પરિણામ બાબત આવો જ કંઈક ઇશારો કર્યો હતો. મૂર્છિત તુલસીના મુખ પરથી નજર હટાવ્યા વગર ચિંતન બબડ્યો, પરિણામ વિશે વધુ પડતી આશા સેવવાથી ક્યારેક હતાશા વેઠવી પડે છે, એવું કંઈક એ બોલી. ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે તુલસીએ દિવ્યવાણી ઉચ્ચારી હતી. ખ્યાલ આવ્યો હોત તો પણ તું શું કરી શકત ચિંતન? ડીન સાહેબની બાજુમાં બેઠેલા ડૉક્ટર પંડ્યાએ આશ્વાસનની ઢબે કહ્યું, જે થવાનું હતું તેને તું રોકી શકે તેમ ન હતો. દેશ કાજે ચંદ્રપ્રકાશ ઠાકુરે આહુતિ આપવાનું નિર્માણ થયું હશે એટલે જે થઈને રહ્યું અને એમનું બલિદાન વ્યર્થ જશે એવું પણ શું કામ માની લેવું જોઈએ? હું તો હજુ પણ માની શકતો નથી કે ચિંતને આવું મહાન કાર્ય કર્યું હોય. અત્યાર સુધી બહુ ઓછું બોલેલા શ્રીકાંતના એ શબ્દોમાં કટાક્ષ નહીં પણ આદરભાવનો રણકો હતો. ડીન સાહેબ, તમે સવારે ચિંતન તુલસીની સગાઈ પ્રસંગે જાહેર કર્યું કે એ બંનેના જીનીવા નિવાસ દરમિયાન એમને ન્યુરોલોજી રિસર્ચ સેન્ટર માટે સ્વિટ્ઝરલેન્ડની સંસ્થાઓ પાસેથી 25 કરોડ રૂપિયાની ચેરિટીનું વચન મેળવ્યું છે. ત્યારે જ પૂછવાનો હતો કે આવી સિદ્ધિ માત્ર 5 અઠવાડિયામાં એમણે કઈ રીતે પ્રાપ્ત કરી? કહીને શ્રીકાંતે નાના ભાઈ જેવા ચિંતન તરફ ગૌરવભેર જોઈ લીધું. તુલસી માટે 5.25 વર્ષ આવું આકરું તપ કરનાર ચિંતનના મનોબળ માટે હું મનોમન પ્રશંસા કરતો હતો, પરંતુ જગત નારાયણના સ્વિસ બેંકના ખાતામાંથી હાથ લાગેલી 5 અબજ જેટલી જબ્બર રકમ પણ તેના ચારિત્રને ચલિત ન કરી શકી એ જાણ્યા પછી હવે મને સમજાય છે કે તપ કરવાથી માનવીનો આત્મા કેવો પરમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. કહીને શ્રીકાંતે બારી બાર ડોકાઈને ઊભેલા યશોદાબેનની પીઠ પર નજર કરી. મેં શું કહ્યું એ તમે સાંભળ્યું યશોદા માસી? પરંતુ ચિંતનની માતાએ ન તો પીઠ ફેરવી કે ન કોઈ હોંકારો આપ્યો. એ તો બહાર આકાશમાં સર્વત્ર પ્રસરેલા ઘોર અંધકારમાં તાકીને આંસુ વહાવતા હૈયાનો વલોપાત વાગોળતા હતા. દિલ્હીથી આવેલા ફોનમાં વેંકટરામને ચિંતન માટે સાવધાન રહેવાની ચેતવણી ઉચ્ચારી ત્યારથી એમનું માતૃ હૃદય અમંગળના એંધાણથી વલોવાતું રહ્યું હતું. તુલસી મૂર્છિત થઈ જવાના ખબર સાંભળીને ડીન શ્રીવાસ્તવ અને ડૉક્ટર પંડ્યા શ્વાસભેર 6:45 વાગે આવી પહોંચ્યા હતા. શ્રીકાંત પણ એમની સાથે થઈ ગયો હતો. ટેલિવિઝન પર કાંઈક અભૂતપૂર્વ જોવા મળ્યું અને આઘાતજનક અંજામ સાથે જીવંત પ્રસારણ થંભી ગયું ત્યારે શ્રીકાંત ચિંતનને ફોન જોડવા મથતો રહ્યો હતો. એ પૂછવા માંગતો હતો કે આવું કંઈક બનવાનું છે એનો અણસાર તને શી રીતે આવી શક્યો? ટીવી જોઈને પોતે હેપતાઈ ગયો હતો પણ જજ સાહેબ તો સાવ અવાચક બની ગયા હતા એવું શ્રીકાંતને ધ્યાન રહ્યું ન હતું. ચિંતનના ઘરનો ફોન સતત એંગેજ આવતો હતો એટલે ડીન સાહેબનો નંબર લગાડ્યો. સારું થયું તે ફોન કર્યો શ્રીકાંત, ડીન સાહેબે અધીરા અવાજે કહ્યું. ટેલિવિઝન જોતી તુલસી મૂર્છા ખાઈ ગઈ. હમણાં જ મિસિસ મજમુદારનો ફોન આવ્યો હતો. ડૉક્ટર પંડ્યા આવે એટલે હું એમને લઈને નીકળું છું. તો સર, મારા માટે 2 મિનિટ વધારે રાહ જોશો? શ્રીકાંતે રિક્વેસ્ટ કરેલી. હું હમણાં જ કાર લઈને આવી પહોંચું છું. આપણે ત્રણે સાથે જઈએ. આવીને ત્રણેય ચિંતન પાસેથી તુલસીને મૂર્છા આવવાનું કારણ જાણ્યું. ચંદરબાબુ પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા થતી જોઈને હું તો આનંદની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલો, પણ તુલસીની દિવ્ય દ્રષ્ટિને કંઈક જુદું જ દેખાયું હતું. હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ થતાની સાથે જ જાણે ચંદરબાબુને સાવધ કરવા માંગતી હોય તેમ તુલસીએ ચિત્કાર કર્યો અને બીજી જ પળે હેલિકોપ્ટરમાંથી મશીનગનની ગોળીઓ વરસવા લાગી. પંડ્યા સાહેબ તુલસીને તપાસતા બોલ્યા હતા. એક તો એને અગમચેતી થઈ છતાં પોતે ચંદ્રપ્રકાશ ઠાકુરને આવી રહેલા મોતથી સમયસર સાવધ કરવા માટે શક્તિમાન નહોતી એનો આઘાત લાગ્યો અને તુરત જ તેમને ઠાર થતા જોયા એનો બીજો આઘાત લાગ્યો. એ બેવડા આઘાતે તેના કોમળ મનમાં મૂર્છાનો અંધકાર પ્રસરાવી દીધો. મારું તો હૈયું ફફડી રહ્યું છે. તુલસીનું માથું પસવારતા યશોદાબેન તરડાયેલા અવાજે બોલી ગયા હતા.
મૂર્છા ફરી મારી તુલસીને બેહોશીની ઊંડી ખાણમાં ધકેલી તો નહીં દે ને? એવું શું કામ ધારી લેવું જોઈએ માસીબા? શ્રીકાંતે ધરપત આપી હતી. એમ તો પેલા સખારામને સિદ્ધિવિનાયક પાસે ટ્રક હડફેટમાં આવતો જોઈને મૂર્છા પામેલી તુલસી થોડા કલાકમાં જ વાતો કરવા લાગી હતી ને? ત્યારે યશોદાબેન કહી ન શક્યા કે મને તો સર્વત્ર અંધકાર જ દેખાવા લાગ્યો છે. દિલ્હીથી વેંકટરામને સાવધ રહેવાની આપેલી ચેતવણી પણ ઉચ્ચારી શક્યા ન હતા. બધા તુલસીની ચિંતામાં પડ્યા છે ત્યારે એ કહી દઈને ચિંતામાં વધારો શું કામ કરવો? હાર્ટ, પલ્સ, બ્લડ પ્રેશર બધું જ નોર્મલ છે યશોદાબેન. તુલસીને તપાસી ડૉક્ટર પંડ્યાએ સૌને ધરપત આપેલી. જોજોને આઘાતની અસરમાંથી મુક્ત થતાં જ એ આંખો ઉઘાડીને વાતો કરવા લાગશે. ત્યારે થોડીક રાહત થઈ હોય તેમ યશોદાબેન બધા માટે ચા કોફી બનાવવા રસોડામાં ગયા અને તુલસીના પલંગ ફરતે બેઠેલા ચારેય પુરુષો સાંજની કારમી ઘટના પર ચર્ચા કરતા રહ્યા. શ્રીકાંત અને પંડ્યા સાહેબને વિશ્વાસમાં લેવા માટે ચિંતને 23 એપ્રિલ 1976ના રોજ બેહોશ થતાં અગાઉ પોતાને આપેલ જગતનારાયણના ટેલેક્સથી શરૂ કરીને ચંદ્રપ્રકાશ ઠાકુરને પોતે આપેલા જગતનારાયણના ગુપ્ત દસ્તાવેજના નકશા સુધીની તમામ ઘટના ટૂંકમાં કહી સંભળાવી. પોતે ઘણું ખરું જાણતા હોવાથી ડીન સાહેબે ફોન કરવા દિવાનખંડમાં ગયા ત્યારે ટેલિફોનનું રિસીવર લટકતું જોઈને આશ્ચર્ય થયું હતું. જોયું ને મિસિસ મજમુદાર, તમે ગભરાટમાં રિસીવર લટકતું રાખી દીધું હતું. એવી ટકોર સાંભળી ત્યારે યશોદાબેનના હોઠ પર સળવળાટ થયો કે ડીન સાહેબને કહી દઉં. જતનથી ઉછરેલા એકના એક પુત્રના જીવનમાં સુખનું કિરણ ફૂટ્યું. ત્યાં જ એની જિંદગી પર મોત લટકતું હોવાની ચેતવણી સાંભળ્યા પછી રિસીવરને સરખી રીતે મૂકવા જેટલી સ્વસ્થતા કઈ માતા ટકાવી શકે? એ તો એમ પણ કહી દેવા માંગતા હતા કે ચંદરબાબુ પર મશીનગનથી ગોળીઓ વરસતી જોઈ ત્યારે મારી સમક્ષ તો ગોળીથી ઠાર થયેલા ચિંતનના પિતાની લાશ તાદશ થઈ ઉઠી હતી. ટેલિવિઝનમાં બ્લેકઆઉટ થઈ ગયા પછી દિલ્હીમાં શું બની ગયું એ જાણવા માટે ડીન સાહેબે 2-3 જગ્યાએ ફોન કરી જોયા ત્યારે બધેથી એવો જ જવાબ મળ્યો કે અમે અંધારામાં છીએ, ટેલિવિઝન તો બંધ છે જ અને રેડિયો પર શોક સંગીત જ વાગ્યા કરે છે. દિલ્હી ફોન જોડીએ છીએ તો ડાયરેક્ટ ડાયલિંગના 011 ઘુમાવતા જ લાઈન કપાઈ જાય અને કંટ્રોલ માંગીએ તો કહે છે કે દિલ્હીની લાઈન 12 કલાક માટે બંધ છે. જાણે પાટનગર સમગ્ર દેશથી વિખૂટું પડી ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ. ત્યારે ચારેય ડૉક્ટરો તર્ક વિતર્ક અને ઉચાટ ચિંતા કરતા બેસી રહ્યા હતા. 5માં યશોદાબેન બધા માટે કંઈક રસોઈ કરવા ઊભા થયા તો કોઈએ જમવાની રુચિ ન દર્શાવી એટલે ફરી ચા કોફી પીવડાવીને બારીએ ઊભા રહી ગયા હતા. હવે સવાર સુધી કાંઈ જાણવા નહીં મળે એવી ધારણા બાંધી લઈને ચર્ચાને બંધ વાળવાનું વિચારતા હતા ત્યાં જ શોક સંગીત પ્રસરાવતા રેડિયો ટ્રાન્ઝિસ્ટરમાં જીવ આવ્યો હોય તેમ સાંભળવા મળ્યું. 11:35 વિશેષ સમાચારનું પ્રસારણ થશે. 15 મિનિટની તીવ્રતમ અધીરાઈ પછી જિજ્ઞાસાનો અંત આવ્યો. પુરુષના અવાજમાં સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનના મુખ્ય સમાચારોના શીર્ષક સંભળાયા. સાંસદની કાર્યવાહીના જીવન દૂરદર્શન પ્રસારણનો કરુણ અંત. વડાપ્રધાન પંડિતનું હૃદય બંધ પડી જવાથી નિધન. રાષ્ટ્રપતિએ સંભાળી લીધેલી શાસનની લગામ અને રાષ્ટ્રમાં કટોકટીની ઘોષણા. લોકસભાની કાર્યવાહી બાબત વિસ્તારથી સમાચાર આપવાને બદલે વિરોધ પક્ષના નેતા ચંદ્રપ્રકાશ ઠાકુર સંસદમાં તેમનું આક્ષેપાત્મક વક્તવ્ય રજૂ કરીને બહાર ઊભેલી જનમેદનીને સંબોધવા માટે સંસદના પ્રાંગણમાં આવ્યા ત્યારે નીચી સપાટીએ ઉડતા એક હેલિકોપ્ટરમાંથી ગોળીઓ છોડીને તેમની કરપીણ હત્યા કરવામાં આવી. આટલાથી જ પતાવી દેવામાં આવ્યા. વધારામાં એટલું કહેવામાં આવ્યું કે જે હેલિકોપ્ટરથી ગોળીઓ છોડવામાં આવી હતી એ નાસી છૂટ્યું હતું ત્યારે થોડે દૂર પહોંચ્યા પછી તેના પર જમીન પરથી ગોળીઓ છોડીને તેને નીચે પટકી પાડવામાં આવ્યું હતું. સળગી ઉઠેલું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું અને અંદર બેઠેલા બંને ચાલકોના મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે જલી ગયા હતા. સત્વરે પોલીસ પલટન આવી પહોંચતા સંસદ બહાર એકઠા થયેલા લોકોના ટોળા પર ટીયર ગેસ છોડી એમને વિખેરી નાખવામાં આવ્યા હતા. હૃદયરોગના હુમલાથી નિપજેલા વડાપ્રધાનના અવસાન બાબત સમાચારમાં એવી માહિતી આપી કે સંસદના સ્પીકર તેમની ખુરશી પરથી ઉઠીને વડાપ્રધાન પાસે પહોંચ્યા અને મેજ પર માથું ઢાળીને બેઠેલા વડાપ્રધાનશ્રીને સજાગ કરવા માટે એમના ખભા પર હાથ મૂક્યો ત્યારે ખબર પડી કે એમણે પ્રાણત્યાગ કર્યો હતો.
તત્કાલ ઇલાજ કરવા છતાં એમના હૃદયને ફરી ચાલુ ન કરી શકાયું ત્યારે આ દુઃખદ ઘટનાની જાણ રાષ્ટ્રપતિને કરવામાં આવી. રાષ્ટ્રપતિ શ્રી ગજાનન આચાર્યએ એક વટહુકમ દ્વારા સત્વરે તાકીદની પરિસ્થિતિ જાહેર કરી કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી લશ્કરને સોંપી દીધી છે. ભયભીત બની ગયેલા સંસદ સભ્યોને લશ્કરી પહેરા હેઠળ એમના નિવાસસ્થાને પહોંચતા કરવામાં આવ્યા હતા. આજ સાંજની બેઠક દરમિયાન સાંસદ ગૃહમાં થયેલ પ્રવચનોની કોઈપણ પ્રકારની નોંધ કે એ અંગે કોઈ ટીકા ટિપ્પણી કરવા પર રાષ્ટ્રપતિએ પ્રતિબંધ જાહેર કર્યો છે. તાકીદની પરિસ્થિતિને લક્ષ્યમાં લઈ 48 કલાક સુધી વર્તમાનપત્રો પ્રસિદ્ધ કરવા પર પણ પ્રતિબંધ જાહેર થયો છે. મને તો શંકા છે કે બધું ભીનું સંકેલી લેવાની આ પેરવી છે. સમાચાર પૂરા થયા પછી શરૂ થયેલ ચર્ચામાં સૌથી છેલ્લે ચિંતને રોષ ઘૂંટતા અવાજે પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. કોને ખબર, અગાઉ પ્રધાનમંડળમાં સત્તા ભોગવી ચૂકેલા રાષ્ટ્રપતિ પોતે પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહીં રહ્યા હોય. ચિંતનનો આક્રોશ બીજા ત્રણેય ડૉક્ટરને વ્યાજબી લાગ્યો. તારી શંકા સાચી લાગે છે ચિંતન. 1-2 દિવસમાં એવું જાહેર થાય કે ચંદ્રપ્રકાશ ઠાકુર માનસિક સમતુલા ગુમાવી બેઠા હતા, અથવા તો એમને નક્સલવાદી ઠરાવી દઈને એવું કહેવામાં આવશે કે લોકશાહીમાંથી જનતાની શ્રદ્ધા ઉઠી જાય એ માટે આ બધા આક્ષેપો ઉપજાવી કાઢ્યા હતા. એમની પાસે ખરેખર તો કોઈ પુરાવા હતા નહીં. લોકોને ભડકાવા આ તો એક કાવતરું હતું. એકી શ્વાસે બોલી જઈ ચિંતનને સમર્થન આપતા શ્રીકાંતે કટાક્ષમાં ઉમેર્યું, આ લોકો સદગત વડાપ્રધાનને મહાન રાષ્ટ્રભક્ત બનાવી દેશે અને દેશ કાજે જેમણે આહુતિ આપી એ ચંદરબાબુને કાવતરાખોરમાં ખપાવી દેશે. ત્યારે પોતાના જ મનની વાત શ્રીકાંતભાઈએ ઉચ્ચારી હોય એવી ચિંતનને પ્રતીતિ થઈ. પરંતુ સત્યને સદાને માટે દબાવી દઈ શકાતું નથી ડૉક્ટર દીક્ષિત. સચ્ચાઈના સિદ્ધાંતમાં દ્રઢપણે માનનારા ડૉક્ટર પંડ્યાએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. સ્વાર્થી સત્તાધીશો ભલે માથા પછાડે પણ વહેલા મોડું સત્ય જાહેર થયા વિના નહીં રહે. યાદ છે, ચંદ્રપ્રકાશ ઠાકુરે લોકસભામાં એવું કંઈક કહ્યું હતું કે તમારામાંથી ઘણા મારું મોત ઈચ્છતા હશો, પણ યાદ રાખજો આ બધા પુરાવાની ઝેરોક્સ કોપી કરીને મેં છુપાવી રાખી છે. મને કાંઈ પણ થાય તો આ પુરાવા છાપાવાળાને પહોંચી જાય એવી વ્યવસ્થા પણ કરી રાખી છે. તો એ વ્યવસ્થા ચંદરબાબુએ એક્સપ્રેસના રિપોર્ટર કુલદીપ ઠાકુરને જ સોંપી હોવી જોઈએ. હતાશામાંથી અચાનક આશા સ્ફૂરી હોય તેમ ચિંતન બોલી ઉઠ્યો. અને કુલદીપ ઠાકુર એવા નીડર પત્રકાર છે કે સત્તાધીશની શેહમાં આવ્યા વગર જાનના જોખમે પણ એમની ફરજ બજાવી છૂટશે. અને ચિંતનનું વાક્ય તીરની જેમ યશોદાબેનની પીઠની છાતી સોસરવું નીકળી ગયું. બારીમાં ઊભા મધરાતનો અંધકાર જોઈને આંસુ સારતા યશોદાબેને ઝડપથી આંખો લૂછી નાખી ઝાટકા સાથે પીઠ ફેરવી. વ્યર્થ છે તમારી આ ચર્ચા ચિંતન. આ રીતે અચાનક તેમને બોલી ઉઠતા જોઈ ચારે ચોંક્યા. તપી ગયેલા લોઢાની જેમ એમનો ચહેરો લાલઘુમ દેખાતો હતો. માત્ર ચંદરબાબુની જ નહીં, રિપોર્ટર કુલદીપ ઠાકુરની પણ હત્યા થઈ ગઈ. હે? જાણે ગોળી વાગી હોય એવા ચિત્કાર સાથે ચિંતને પૂછ્યું. તમને કોણે કહ્યું બા? દિલ્હીવાળા વેંકટરામને, કહેતા યશોદાબેનનું અંગે અંગ કાપતું હતું. તુલસીને મૂર્છા આવી કે તુરત જ દિલ્હીથી એમનો ફોન હતો. ચિંતનને કહેજો કે રિપોર્ટર કુલદીપ ઠાકુર પણ ઠાર થઈ ગયા. ફાટી આંખો અને પહોળા થઈ ગયેલા મોંએ ચિંતન માને તાકતો રહ્યો. આંસુથી ખરડાયેલું માનું મુખ બીજું કાંઈક પણ કહી રહ્યું હતું. હવે તેને સમજાયું કે તુલસીની બાજુમાં બેસી રહેવાને બદલે એ કેમ બારીમાં ગુમસુમ ઊભા રહી ગયા હતા. જરૂર વેંકટ અંકલે બીજું પણ કાંઈક કહ્યું હોવું જોઈએ. પુત્ર પોતાનું મન વાંચી લેશે એવી દહેશત જાગી હોય તેમ યશોદાબેન મોં ફેરવી લઈ દિવાનખંડ તરફ જવા માટે પગ ઉપાડતા હતા. ત્યાં થોડી વાર માટે વિસરાઈ ગયેલી તુલસી સળવળતી દેખાઈ. જુઓ, મારી તુલસી ભાનમાં આવતી લાગે છે. ઘડીભરમાં બધો જ સંતાપ હૃદયમાંથી શોષાઈ ગયો હોય તેમ મરકતા હોઠે યશોદાબેન તેની પાસે પહોંચી ગયા. તુલસી, ઓ તુલસી! જાણે તેને ઊંઘમાંથી જગાડતા હોય તેમ એના માથા પર હાથ પસવારવા લાગ્યા. બાકીના ચારેય ડૉક્ટર તપ્તરતા સાથે તુલસીની હિલચાલ નિહાળવા લાગ્યા. પહેલાં હોઠ વચ્ચેથી 1-2 ઉંકારા બહાર પડ્યા, પછી આંખોની પાપણ ફરકતી દેખાઈ. સજ્જડ થઈ ગયેલા પગ ગોઠણથી ઊંચા કરવા ગઈ ત્યાં પીડાનો સબાકો થયો હોય તેમ તેના ગળામાંથી હળવી ચીસ ઉછળી આવી. હવે ડૉક્ટર પંડ્યાએ તેના પગ હળવા હાથે પસવાર્યા. એની મૂર્છા વળે ત્યારે બહુ પૂછપૂછ કર્યા વગર બેસી રહેજો. ડૉક્ટર પંડ્યાએ ધીમા અવાજે સૂચના આપી. એને જ બોલવા દેજો. એના હાવભાવ નિરખ્યા કરજો.
એટલે યશોદાબેને તેનું માથું પંપાળવાની ક્રિયા થંભાવી દઈ ધીમે ધીમે ઉઘડતી તેની પાપણ પર લક્ષ કેન્દ્રિત કર્યું. બત્તીનો પ્રકાશ અચાનક આંખમાં ધસી આવતા તુલસી થોડીવાર પાપણ પટપટાવતી રહી. પછી ડાબા હાથે આંખો ચોળવા લાગી. પ્રકાશ ઝીલવાની ક્ષમતા કેળવી લીધા પછી તુલસીએ સ્વસ્થપણે પાપણ ઉઘાડી. પહેલી નજર છત પર ટીંગાતા પંખા ઉપર સ્થિર થઈ. પછી ધીમે ધીમે રહીને જમણી તરફ ડોક ફેરવી ત્યારે યશોદાબેન દેખાયા. હમણાં તુલસી કાંઈક બોલશે એવી અપેક્ષાથી એમના હોઠ મરક્યા, પણ એ તો અપલક નેત્રે અને શૂન્ય ભાવે જ એમને તાકતી રહી. કોઈ જાતના પ્રતિભાવ દર્શાવ્યા વિના. ક્ષણવાર પછી તેની નજર સહેજ વળી ત્યારે ચિંતન પર દ્રષ્ટિ પડી. કેમ છે તુલસી? એવા ભાવથી ચિંતને તેની સાથે આંખો મિલાવી, પણ પરિચયનો કોઈ અણસાર આવતો ન હોય તેમ તુલસીએ તેના પરથી નજર ખસેડી લીધી ત્યારે ચિંતનનું હૈયું ઘડીભર માટે ધબકવાનું ભૂલી ગયું. બાકીના ત્રણેયને એવા જ નિર્લેપ ભાવે નિહાળી લઈ તુલસીએ બંને હાથે લમણા દાબી દઈ આંખો મીચી દીધી. ધીમે ધીમે તેની મુખરેખા તંગ થતી દેખાઈ ત્યારે પંડ્યા સાહેબ પોતે ચૂપ ન રહી શક્યા. શું થાય છે તને? અત્યંત ધીમા મૃદુ અવાજે સ્નેહ ભાવે પૂછ્યું. માથું દુખે છે દીકરી? દીકરી સંબોધને તુલસીના મુખ પર પહેલીવાર પ્રતિભાવ ઉપસાવ્યા. ચમકી ગઈ હોય તેમ આંખો ઉગાડીને પંડ્યા સાહેબ સામે જોયું. થોડી વારે એકી ટશે જોઈ રહ્યા પછી પૂછી લીધું, આપ કોણ છો? એના એ સવાલે પંડ્યા સાહેબ સહિત પાંચેને થથરાવી દીધા. થોડીવાર પહેલાં જાગેલી શંકા હવે દ્રઢ થઈ ગઈ. તુલસી યાદદાશ્ત ગુમાવી બેઠી. યશોદાબેન નિશ્વાસ રોકી શક્યા નહીં. ચિંતન કંપારી છુપાવી શક્યો નહીં. હું ડૉક્ટર પંડ્યા છું. આંચકો પચાવી જતા પંડ્યા સાહેબે કહ્યું. ત્યારે તુલસીએ કણસતા અવાજે દર્દીની જેમ ફરિયાદ કરી, ડૉક્ટર સાહેબ, મારું મગજ ફાટ થાય છે, કહીને ફરી બંને લમણા દાબી દીધા. ઊંઘમાં જોયેલું ભયાનક સપનું મને પજવી રહ્યું છે. જાણે મશીન ગનમાંથી છૂટતી ગોળીઓ મારી ખોપરીમાં પેસી ગઈ હોય એવી પીડા થાય છે સાહેબ. મશીન ગનથી છૂટતી ગોળીઓ. તુલસી જેને સપનું માનતી હતી એ તો 5.5 કલાક અગાઉ ટેલિવિઝન પર જોયેલું કારમું સત્ય હતું. ચિંતનને આશા જાગી. આઘાતને કારણે ક્ષણિક સ્મૃતિભંગ થયો હશે એમ માની એ બોલી ઉઠ્યો, તુલસી, એ સપનું ન હતું. પણ પંડ્યા સાહેબે અધવચ્ચે તેને અટકાવી દીધો. થોડી વારમાં તારી પીડા શમી જશે, દર્દીને સમજાવતા હોય તેમ કહીને ડૉક્ટર પંડ્યાએ પોતાની બેગ ખોલી ઇન્જેક્શન આપવાની સામગ્રી કાઢી. સિરિંજ ગરમ કરવા યશોદાબેનને આપી. ત્યાં સુધીમાં હું એનું બ્લડ પ્રેશર ચેક કરી લઉં. ફરી બ્લડ પ્રેશર, પલ્સ કે હાર્ટ બધું જ નોર્મલ આવ્યું ત્યારે પંડ્યા સાહેબે સુખદ આશ્ચર્ય અનુભવ્યું. આમ તો બધું બરાબર છે, છતાં ઘણું બધું બરાબર નથી. ચિંતન મનોમન બબડ્યો. તુલસીની સ્મૃતિ ભૂસાઈ જાય એ કલ્પના તેને માટે અસહ્ય હતી. પંડ્યા સાહેબે ઇન્જેક્શન આપ્યા પછી પણ થોડીવાર કોઈ કાંઈ જ બોલ્યું નહીં. ઘેરની અસર થવા લાગી એટલે તુલસી ધીમે ધીમે નિંદ્રાવશ થતી દેખાઈ. 5-7 મિનિટમાં તો ઘસઘસાટ ઊંઘતી હોય તેમ નસકોરા પણ સંભળાવા લાગ્યા. ચૂપ રહેવાથી વાસ્તવિકતાને ટાળી શકાતી નથી. શું લાગે છે ડૉક્ટર પંડ્યા? ડીન શ્રીવાસ્તવે શરૂઆત કરવી પડી. ઇઝ ઇટ અ કેસ ઓફ એમનેઝિયા? ઓફકોર્સ, અત્યારે તો એવું લાગે છે. પંડ્યા સાહેબ નિદાન છુપાવવા માંગે તો પણ છુપાવી શકે તેમ ન હતું. 5માંથી 4 ડૉક્ટર હતા અને 5માં યશોદાબેન સમજદાર હતા. આપણામાંથી કોઈને ઓળખી શકી નહીં. મેં દીકરી કહ્યું ત્યારે સામેથી મારી ઓળખાણ માંગી. છતાં પંડ્યા સાહેબ એને મશીન ગનમાંથી ગોળીઓ છૂટવાની વાત કરી એટલે લાગે છે કે આઘાત ઓસરી જતાં તુલસીને બધું યાદ આવવા માંડશે. ચિંતન અધીરાઈભેર બોલી ગયો. પોતાના સ્વજનના કેસમાં ડૉક્ટર પણ બીજા સામાન્ય માણસની માફક આશાનું તણખલું પકડી લે એવી ચિંતનની ચેષ્ટા હતી. પરંતુ પંડ્યા સાહેબ મિથ્યા આશા રાખવામાં માનતા ન હતા. એ અત્યારે કહી શકાય નહીં. સવારે જ્ઞાનમાંથી જાગ્યા પછીની વાતચીત પરથી બધું સમજાઈ જશે. 5 વર્ષની બેહોશીમાંથી એ જાગી ત્યારે મને સ્મૃતિભ્રમની ચિંતા થતી હતી. તેને બદલે 5 કલાકની મૂર્છામાં આવું બની ગયું. ભાગ્યે જ હતાશ થનારા ડીન સાહેબનો અવાજ પણ તરડાઈ ગયો. શ્રીકાંત કાંઈ કહેવા માંગતો હતો પણ શબ્દો ઘણીવારે સૂજ્યા. ચિંતન, યાદદાશ્ત ચાલી ગઈ હોય તોય તેને પાછી લાવવાના ઈલાજ ક્યાં નથી, કહેતા એના ખભા પર ધરપતનો હાથ મૂક્યો. તું તો જીનીવામાં એનો અનુભવ લઈ આવ્યો છે. પછી યશોદાબેન તરફ જોઈને ઉમેર્યું, માસીબા, ચિંતન તુલસીના લગ્ન કરીને બંનેને આપણે સ્વિટ્ઝરલેન્ડ મોકલી આપીશું. કેમ, બરાબર ને? પરંતુ યશોદાબેન શું જવાબ આપે? એમના મનમાં તો કન્યા પધરાઓ સાવધાનને બદલે વેંકટરામને ફોન પર સંભળાવેલા સાવધાન રહેવાના શબ્દો જ હથોડાની જેમ ટીપાતા હતા. છતાં ઉપર છેલ્લી મક્કમતા દર્શાવતા કહેવું પડ્યું, જોઈએ તો ખરા કાલ સવાર કેવી ઉગે છે. અને સવાર સારી ઉગવાની
એવી પરસ્પરને ધરપત આપતા ત્રણેય ડૉક્ટર વિદાય થયા. ત્યારે રાતનો 1 વાગવા આવ્યો હતો. શ્રીકાંતે રાત ત્યાં જ રોકાઈ જવાનું સૂચવ્યું હતું, પણ યશોદાબેને ઘેર બધા ચિંતા કરશે, જોઈએ તો સવારે વહેલા આવી જજો કહીને વિદાય કર્યો હતો. બા, વેંકટ અંકલે બીજું કાંઈ કહ્યું નહીં? મા દીકરો એકલા પડ્યા એટલે થોડીવાર તુલસીના પલંગની સામે ચૂપચાપ વિચારમાં ગરકાવ રહ્યા પછી ચિંતને પૂછી લીધું. એમણે માત્ર આટલું કહેવા માટે જ ફોન કર્યો હતો? ત્યારે યશોદાબેનની ગરદન ઝૂકી ગઈ. કહેવું ન હતું અને કહ્યા વગર ચાલે તેમ પણ ન હતું. એમણે તને સાવધ કરવા માટે ફોન કર્યો હતો. હં. ક્ષણવાર માતાને જોઈ રહીને ચિંતન બોલ્યો. એટલે જ તમારો ચહેરો આમ વિલાઈ ગયો છે ને બા? બોલતા બોલતા એનો કંઠ રૂંધાયો. અત્યારે આપણે તુલસીની ચિંતા કરવાની છે બા. મારી રક્ષાની જવાબદારી તમારા ઈશ્વર પર છોડી દેજો. ત્યારે ઘૂંટાતા શ્વાસ છોડતા યશોદાબેને ધીરે ધીરે ડોક ઊંચી કરી પુત્ર સામે જોયું. એમની આંખોમાં માતૃત્વના મોજા ઉછળતા હતા. માત્ર ઈશ્વર પર છોડી દેવાથી કેમ ચાલશે દીકરા? ભીંજાતા અવાજે બોલી ગયા. આપણે પોતે તો સાવધ રહેવું પડે ને. હમણાં બધું થાળે ન પડે ત્યાં સુધી હું તને ઘરની બહાર નીકળવા નહીં દઉં. કદાચ બીજા કોઈ સંજોગો હોત તો ચિંતને સામે દલીલ કરી હોત, પણ તુલસીની આવી સ્થિતિ હતી એટલે ઘર બહાર જવાનો પ્રશ્ન જ રહેતો નથી. તો પછી શું કામ માનો જીવ કોચવવો? ભલે બા, તમે કહેશો તેમ કરીશ બસ કહીને શબ્દો ઉપરાંત આંખોથી પણ માને વચન આપી દીધું. ધીમે ધીમે માતાના મુખ પર ધરપત પ્રસરતી દેખાઈ એટલે લાડથી ઉમેર્યું. હવે તમે 4-5 કલાકની ઊંઘ ખેંચી લો. તુલસી પાસે હું બેઠો છું. એને બદલે તું ઊંઘી જા અને હું જાગું છું. મા દીકરા વચ્ચે એ બાબત થોડી ખેંચતાણ ચાલી, પણ ચિંતને પોતાના જાગતા રહેવાની જરૂરિયાત સમજાવી ત્યારે યશોદાબેને માની જવું પડ્યું. બા, હું અત્યારે જીનીવા કોલ જોડવા માંગુ છું. હજુ ત્યાં 8-9 જ વાગ્યા હશે. કોલ મળતા 2 કલાક નીકળી જાય તો પણ ડૉક્ટર લેમ્બર્ટ સાહેબને ઊંઘમાંથી ઉઠવું નહીં પડે. તુલસી સવારે જાગે એ પહેલાં સ્વિસ ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી લઈએ તો સારું ને? ઠીક છે, હું તારા માટે ચા બનાવીને ઊંઘી જાઉં છું બસ કહી યશોદાબેન ઊભા થયા અને ચિંતન ઘેરની નિંદ્રામાં પોઢેલી તુલસીના નિર્મળ મુખ પર સ્નેહ દ્રષ્ટિ નીતરતો રહ્યો. સૂર્યદેવના આગમન પહેલાં આકાશની અંધકાર લીલા સંકેલાવા લાગી હતી. ઉગડતી સવારનો સળવળાટ નિહાળતો ચિંતન બારીમાં ઊભો હતો. તુલસીની 5-5 વર્ષની બેહોશી દરમિયાન આવી અનેક સવારો ઉગતી જોઈ ચૂકેલા ચિંતને આજની એક જ રાતના ઉજાગરાએ થોડો થકવી નાખ્યો હતો. માત્ર 5-6 કલાકની મૂર્છાએ તુલસીના મગજ પર વિસ્મૃતિનો અંધકાર ઓઢાડી દીધો. એ દુર્ઘટનાએ તેને થોડો ભાંગી નાખ્યો હતો. જીનીવાનો કોલ લાગ્યો અને ડૉક્ટર લેમ્બર્ટ અને માર્ગારેટ આંટી સાથે નિરાતે વાત પણ થઈ. ચિંતન, આવું બનવાની તો શક્યતા હતી જ, પણ આઘાતને કારણે સંપૂર્ણ યાદદાસ્ત ભૂસાઈ જવાનો ભય મેં સેવ્યો ન હતો. 2-4 દિવસ પછી મને ફરી રિપોર્ટ આપજે. જરૂર જણાશે તો અમે બંને તુલસીની સારવાર માટે મુંબઈ આવી જઈશું. અઠવાડિયા અગાઉ તે તમારા બંનેના સગપણની વાત કરી ત્યારે તો તું અને તુલસી કેટલા ઉમળકાથી વાત કરતા હતા. માર્ગારેટ આંટી તેના અવાજની પોકળતા પામી ગયા હોય તેમ બોલ્યા હતા. ચિંતન, મને તો એમ કે તારો આ ફોન લગ્નની તારીખ નક્કી થવાનું જણાવવા માટે હશે. બાય ધ વે, તમે એક કામ કરો, જલ્દી પરણી જઈને હનીમૂન માટે અહીં આવી જાઓ. કોલ પૂરો કર્યા પછી 1/4 કલાકમાં જ સામેથી ડૉક્ટર લેમ્બર્ટનો ફોન આવ્યો હતો. ચિંતન હમણાં ડૉક્ટર ગોરકીને મળીને આવ્યો. તુલસીના ખબર જાણીને થોડીવાર વિચારમાં પડી ગયા. પછી વગર પૂછે બોલી ગયા કે એ છોકરીની યાદદાસ્ત તો પાછી આવી જશે, પણ પેલી દિવ્ય દ્રષ્ટિ સદાને માટે ગુમાવી દેવાની. એમણે કહેવડાવ્યું છે તમે બંને લગ્ન કરીને અહીં આવી જાઓ. મારા હાથ હવે આ ઓપરેશન કરવાને લાયક તો રહ્યા નથી, પરંતુ આશીર્વાદ તો જરૂર આપી શકીશ. ઊંઘતી તુલસીને નિરખ્યા કરતો તેના પલંગ પાસે લટાર મારતો ચિંતન સતત એ જ વિચારતો રહ્યો હતો કે સ્મૃતિ પાછી આવ્યા પહેલાં તુલસી સાથે લગ્ન કઈ રીતે કરી શકાય. જીનીવાના પેલા વેટર કઝનની વાત તેને હવે સમજાઈ રહી હતી. સ્મૃતિ એ તો 2 વ્યક્તિ વચ્ચેના સંબંધની કડી છે. વર્ષોના સંબંધ પછી સામી વ્યક્તિ આપણી સાથે અજાણ્યા જેવું વર્તન કરવા લાગે ત્યારે એની પાસેથી પ્રેમ સંબંધની અપેક્ષા રાખવી એ તે બળજબરી કરવા જેવું બની જાય. તુલસીએ યાદદાસ્ત ગુમાવી એ ચિંતનને તુલસી ગુમાવી દેવા જેવી દુર્ઘટના લાગતી હતી. કદાચ કરઝનની સિન્થિયા માફક તુલસીની યાદદાસ્ત પણ પાછી નહીં આવે તો? ત્યાં ઊભો શું વિચારે ચડી ગયો ચિંતન. નીરવ શાંતિમાં માનો અવાજ સાંભળીને ચિંતન ચમક્યો. અરે, તમે જાગી ગયા?
તુલસીના માથા પર હેતાળ હાથ ફેરવતા યશોદાબેનને જોઈ ચિંતન સમજી ગયો કે કદાચ ક્યારના આવીને બેઠા હશે. પોતાને વિચારમાં ઊભેલો જોઈને કદાચ ચિંતા કરવા લાગશે એમ માનીને પરાણે હસ્યો. પરોઢિયાનું પ્રભાત જોઈને હું મનોમન વિચારતો હતો કે આપણા જીવનમાં પણ હવે પ્રભાત થવાને બહુ વાર નથી. તે મારા મનની વાત કહી નાખી. ચિંતન પુત્રને ચિંતામુક્ત કરવા માંગતા હોય તેમ એ પણ બોલી ઉઠ્યા. સવારે ઉઠતા વેત મેં એક નિર્ણય કરી લીધો. તારા અને તુલસીના લગ્ન 3 ઓક્ટોબરે લઈ લેવાનું નક્કી કરી નાખ્યું. 3 ઓક્ટોબર? હા. ચિંતન આનાકાની કરે એ પહેલાં જ યશોદાબેને એ દિવસનો મહિમા પણ તેને યાદ કરાવી દીધો. આ 3 ઓક્ટોબરે તારા પપ્પાની 8મી વર્ષગાંઠ આવે છે. તારા લગ્ન માટે એના કરતાં ઉત્તમ દિવસ બીજો કયો હોય દીકરા? ચિંતન કહેવા જતો હતો કે 3 ઓક્ટોબરને ખાતર આવી ઉતાવળ કરવી એ અજુગતું ગણાય, પણ ત્યાં તો દરવાજાની ઘંટી રણકી ઉઠી. છાપાવાળો હશે કહેતા ચિંતને પગ ઉપાડ્યા. બારીએ ઊભા ઊભા હું છાપાની જ રાહ જોતો હતો. ઊભો રહે ચિંતન. અચાનક કાંઈ યાદ આવ્યું હોય તેમ યશોદાબેને પુત્રને ત્યાં જ રોકી પાડ્યો. કાલે રેડિયોમાં તો એવું સાંભળેલું કે 3 દિવસ છાપા બંધ રહેવાના છે. તું બેસ, હું જઈને જોઉં છું. ચિંતન સમજી ગયો કે સાવધાની ખાતર માં એને દરવાજો ખોલવા જવા નથી દેતા. અરે માસીબા, હું છું. દરવાજો ખોલતા પહેલાં જ સહેજ ધ્રુજતા અવાજે યશોદાબેને કોણ છે ની હાંક મારી. ત્યારે બહાર ઊભેલા શ્રીકાંતે વાતાવરણમાં હળવાશ લાવવા હસતા હસતા ઘરમાં પ્રવેશ કર્યો. સવારે કોણ ચોર ઘરમાં ઘૂસી જવાનો હતો કે આમ ઉઘાડતા પહેલાં ગભરાઈને પૂછવું પડ્યું માસીબા. અહીં ચોરની કોને બીક છે કહીને યશોદાબેને વાક્ય અધૂરું છોડી દીધું. તેને કઈ રીતે કહેવું કે કોઈ લૂંટારો આવીને મારી જિંદગીની મહામૂલી થાપણ લૂંટી જશે એના ભયથી હું ફફડું છું. તેને બદલે જુદું જ કહ્યું. ચિંતનને કહે કે બ્રશ કરી લે, હું તમારા બંને માટે ચા બનાવીને લાવું છું. કહેતા એ રસોડામાં ગયા અને શ્રીકાંત ચિંતનના બેડરૂમમાં. બહુ જલ્દી આવી ગયા શ્રીકાંતભાઈ. ચિંતનને હાથ મિલાવીને આવકાર આપતા કહ્યું. નિરાતે આવું હતું ને? ફોન કરીને પૂછી લીધું હોત તો પણ કહી દેત કે તુલસી હજુ જાગી નથી. જાગી નથી તો હવે જાગશે. જાણે માં દીકરાના મન પરનો બોજ ઉતારી નાખવાનું રસ્તામાં નક્કી કરીને આવ્યો હોય એવી શૈલી શ્રીકાંતે અપનાવી હતી. તુલસી જાગી જાય અને રાતની જેમ અત્યારે પણ કોઈને ઓળખે નહીં તો હું એને સાફ સાફ કહી દેવાનો છું કે છોકરી, જો આ છે તારો પતિ ચિંતન અને આ છે તારા સાસુજી યશોદા માસી, અને પછી હું તમારી ઓળખાણ આપતા કહીશ કે આ છે તારા જેઠ શ્રીકાંતભાઈ. એ વાત પર બંને ખડખડાટ હસી પડ્યા. રસોડામાં ચાના કપ ભરતા યશોદાબેનના મનમાં એ હાસ્યનો પડઘો પડ્યો. બસ, ઘરમાં હંમેશા આવું જ મુક્ત હાસ્ય ઉછળતું રહે તો કેવું સારું. ચા આપીને યશોદા માસી પૂજામાં બેસી ગયા અને ચા પીવાઈ ગઈ એટલે ચિંતન નાહવા માટે બાથરૂમમાં ઘૂસી ગયો. તું નાહીને આવ ત્યાં સુધી હું તુલસીને જગાડી દઉં છું, શ્રીકાંતે મજાકમાં કહેલું. એને કહીશ કે છોકરી, હમણાં તારા સ્વપ્નનો રાજકુમાર બની ઠનીને તારી સમક્ષ હાજર થશે. શ્રીકાંતભાઈ, સાથોસાથ તેને એમ પણ કહી દેજો કે તારા એ રાજકુંવરે હજુ સવારી કરવા માટે ઘોડો વસાવ્યો નથી. બાથરૂમનો દરવાજો બંધ કરતા પહેલાં ચિંતને પણ તેને સામું સંભળાવ્યું હતું. એકલો પડેલો શ્રીકાંત વર્ષો પછી આ રીતે તુલસીને નિરાતે જોવા પામ્યો હતો. સજાગ તુલસીની સામે તો નજર ઊંચી કરીને જોઈ શકતો ન હતો. 10 દિવસથી હોસ્પિટલમાં સાથે કામ કરતા હોવા છતાં ચિંતનની ગેરહાજરીમાં તુલસીને મળવાનું એ ટાળી દેતો. કોઈનો તિરસ્કાર કરવાનું તો તુલસીના સ્વભાવમાં જ ન હતું, પણ ક્યારેય એ પોતાની અવગણના કે ઉપેક્ષાએ કરતી ન હતી. છતાં કોણ જાણે કેમ તેને બેહોશ હાલતમાં ત્યજી દેવાનો અપરાધ ભાવ શ્રીકાંતના અંતરાત્માને ડંખ્યા કરતો હતો. અત્યારે ઊંઘતી તુલસીને જોવામાં પહેલીવાર તેનો અપરાધ ભાવ આડે આવ્યો નહીં. ચિંતને તો તેને મજાકમાં કહ્યું હતું, પણ હવે સાચે સાચ તુલસીને જગાડવાની ઈચ્છા જોર કરવા લાગી. જગાડવા માટે એ તેનો સ્પર્શ કરી શકે તેમ ન હતો અને ઊંચા અવાજે સાત પાડીને ઉઠાડવું બની શકે તેમ ન હતું. એટલે માત્ર પોતે જ સાંભળી શકે એવા કોમળ સાદે એનું નામ ઉચ્ચાર્યું, તુલસી. અને એનો એ મૃદુ અવાજ જાણે ઊંઘતી તુલસીના જ્ઞાનતંતુને સ્પર્શી ગયો હોય તેમ તેના મુખ પર સળવળાટ થતો હોવાનો આભાસ શ્રીકાંતને થયો. તુલસીએ પોતાનો સાથ સાંભળ્યો એનો રોમાંચ થયો હોય તેમ શ્રીકાંતે ફરી સાથ દીધો, તુલસી. અને તુલસીની પાપણ ફરકતી દેખાઈ ત્યારે શ્રીકાંત ખરેખર ચોંકી ઉઠ્યો. જો એની યાદદાસ્ત ચાલી ગઈ હોય તો એને પોતાનું નામ પણ યાદ ન હોય. એને નામ સાંભળીને જાગવાનો પ્રતિભાવ દાખવ્યો. એનો અર્થ તો એ થયો કે તુલસીની સ્મૃતિ તત્કાલ પૂરતી ધૂંધળી થઈને હવે પાછી આવી ચૂકી છે.
આ તડકે તેની ઉત્તેજના વધારી દીધી. તુલસીની સ્મૃતિ અંગબંધ છે એવા ખુશખબર આપવા બાથરૂમ અને પૂજા રૂમ તરફ ધસી જવાની તાલાવેલીને મહા મહેનતે તે અંકુશમાં રાખી શક્યો. તુલસીની પાપણ ઉચકાતી દેખાઈ ત્યારે પહેલો પ્રતિભાવ શ્રીકાંતને એ જાગ્યો કે એની સાથે પોતે જરૂર નજર મિલાવી નહીં શકે. પછી ધાર્યું કે તુલસી તરત પોતાની સામે નહીં જુએ, પરંતુ ઊંચે છત તરફ જોવાને બદલે તુલસીની નજર સીધી શ્રીકાંત પર પડી. 5-7 ક્ષણની તુલસીની એ દ્રષ્ટિ પણ શ્રીકાંતને બહુ લાંબી લાગી. પોતે એના તરફથી નજર વાળી લેવાનું વિચારતો હતો ત્યાં હું ક્યાં છું આસપાસ જોઈ લઈને તુલસીએ પૂછ્યું. ત્યારે શ્રીકાંતે આંચકો અનુભવ્યો. ના, એની સ્મૃતિ પાછી નથી આવી. તમે કોણ છો? પહેલા પ્રશ્નનો જવાબ ન મળ્યો એટલે સત્વરે બીજો પ્રશ્ન મૂકીને તુલસી જવાબની તપ્તરતા સાથે તેની સામે જોતી રહી. ત્યારે શ્રીકાંત પોતાની ઓળખાણ આપવામાં ઘડીભર ગૂંચવાઈ ગયો. સાચી પીછાણ આપવા માટે તો કેટલું બધું યાદ કરાવવું પડે તેમ હતું. હું ફેમિલી ડૉક્ટર છું. વાતચીત માટે પ્રોત્સાહન આપવા માટે તેણે ઉતાવળે અડધી જ ઓળખાણ આપી દીધી. ડૉક્ટર બબડતી તુલસી કાંઈક વિચારમાં પડી ગઈ. ત્યારે શ્રીકાંતે અનુમાન કર્યું કે રાતે પંડ્યા સાહેબને ડૉક્ટર તરીકે જોયેલા અને અત્યારે પોતાને ડૉક્ટરના રૂપે જોતી હોવાથી એ વિમાસણ અનુભવતી લાગે છે. રાત્રે હતા એ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા. તેણે સત્વરે સ્પષ્ટતા કરી નાખી, અને હું ફેમિલી ડૉક્ટર છું. હવે સમજાયું. બબડતી તુલસી ખંડમાં ચોતરફ નજર ફેરવવા લાગી. શ્રીકાંતે માન્યું કે હવે પછીનો તેનો સવાલ એ જ હશે કે રાત્રે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા અને સવારે ફેમિલી ડૉક્ટર છે, તો એવું તે શું થઈ ગયું છે? શ્રીકાંત તેનો જવાબ વિચારતો હતો ત્યાં તુલસી તરફથી અણધાર્યો સવાલ પૂછાયો. ઘરમાં બીજું કોઈ નથી છે ને? શ્રીકાંતે જોયું કે ચિંતન કે યશોદામાસી જલ્દી આવી જાય તો ધર્મ સંકટ ટળી જાય, નહીંતર પોતે જ જવાબ આપ્યા કરવા પડશે. ઘરમાં તારા ભાવિ સાસુ છે, તારા ભાવિ પતિ છે. સાંભળતા તુલસીની આંખોમાં આશ્ચર્ય અંજાઈ જતું દેખાયું. ભાવિ બોલતા બોલતા એ અટકી ગઈ. છતાં પણ બોલ્યું સમજાઈ ગયું હોય તેમ શ્રીકાંતે સમજાવ્યું. ભાવિ એટલા માટે કે આ ઘર સાથે તારી સગાઈ બહુ જૂની છે, પણ લગ્ન હવે થવાના છે. તો પછી મારા મા બાપ? જળમૂળમાંથી યાદદાશ્ત ગુમાવી દેનારને પોતાના મૂળ જાણી લેવાની જિજ્ઞાસા વધારે હોય તેમ તુલસીએ પૂછ્યું. ત્યારે શ્રીકાંતે અકળામણ અનુભવી. તારા મા બાપ હયાત નથી એવું કહેવાની ઉતાવળ તો કરાય નહીં, અને ખોટા જવાબ આપીને વિશ્વાસઘાત પણ થાય નહીં. ત્યાં જાણે એને અકળામણમાંથી ઉગારવા માંગતા હોય તેમ દરવાજાની ઘંટી વાગી એટલે જવાબને બદલે માત્ર સ્મિત આપતો એ ઊભો થઈ ગયો. હવે ડીન સાહેબ જ આવી પહોંચ્યા એટલે એ જ બધું સંભાળી લેશે એમ મન મનાવી લીધું. પોતે ઘેરથી નીકળ્યો ત્યારે ડીન સાહેબને ફોન કરેલો. સર, તમે તૈયાર રહેજો, હું લેવા આવું છું. પરંતુ ડીન સાહેબ તરફથી લેવા આવવાનો ઇનકાર સાંભળવા મળ્યો હતો. હું તૈયાર તો છું, પણ હમણાં જ એક જૂના પરિચિતનો ફોન આવ્યો હતો. અગત્ય કામસર એ મને મળવા ઘેર આવી રહ્યા છે. એટલે શ્રીકાંત, તું ચિંતનને ત્યાં પહોંચી જા, હું અડધા કલાકમાં આવું છું. તુલસી તરફ જોતો જોતો શ્રીકાંત બારણું ઉઘાડવા દિવાનખંડ તરફ જવા લાગ્યો ત્યારે ફરી જોરથી બેલ વાગી. આમ અજ્જણપણે સવારના પહોરમાં બેલ વગાડનાર પર ખીજવાઈને શ્રીકાંત કહેવા જતો હતો કે ઉઘાડું છું, જરા ધીરજ રાખો ને. પરંતુ તેને બદલે બાથરૂમમાંથી ચિંતને જ ઊંચા અવાજે સંભળાવ્યું, હું ઉઘાડું છું શ્રીકાંતભાઈ. બસ કપડાં બદલીને હમણાં જ બહાર નીકળ્યો. ઝટપટ શાવર લઈને ચિંતન લેંગો જબ્બો પહેરતો હતો. બાથરૂમ દિવાનખંડમાં પડતો હોવાથી યશોદાબેને એક નિયમ રાખ્યો હતો, નાહીને ટુવાલભેર બહાર નહીં નીકળવાનું. દિવાનખંડમાં કોઈક આવીને બેઠું હોય તો ખરાબ લાગે. ત્યાં ત્રીજી વાર બેલ વાગી ત્યારે હું જ ઉગાડું છું કહેતો શ્રીકાંત દરવાજા તરફ ધસી ગયો. ડીન સાહેબને બદલે દૂધવાળો કે છાપાવાળો હોય તો એને ધમકાવી નાખવાના જુસ્સાથી અડધું બારણું ઉગાડી તેણે ડોક્યું કર્યું. ત્યાં બારણું ઉઘડવાની રાહ જોતા ઊભેલા આંગતુકે અંદર ધસી આવવા માટે અધખુલ્લા દરવાજાને જોરથી હડસેલો માર્યો. હડસેલો મારનારના હાથમાં હથિયાર જોતા જ શ્રીકાંતે તેને ધસી આવતો રોકવા શરીરની તમામ શક્તિ એકઠી કરી લઈને દરવાજા પર સામે ભીંસ આપી. પરંતુ સામેવાળાની તાકાત સામે શ્રીકાંત જાજી જીક ઝીલી શક્યો નહીં. જોરદાર ધક્કા સાથે પેલાએ બારણું ઉઘાડી નાખ્યું અને શ્રીકાંત બીજું કાંઈ કરે એ પહેલાં હાથમાં પકડેલી પિસ્તોલનો ઘોડો દબાવી દીધો. ગોળીબારનો ધડાકો અને શ્રીકાંતનો ચિત્કાર સાંભળતા જ એકી સાથે 3 જણા દોડી આવ્યા. બાથરૂમમાંથી ચિંતન ધસી આવ્યો. પૂજા પડતી મૂકીને યશોદાબેને દોટ મૂકી અને પથારીમાંથી સફાળી ઉઠીને તુલસી હાંફળી ફાફડી બહાર આવી.
ત્રણેયને એક જ દ્રશ્ય જોવા મળ્યું. લોહીથી ખરડાયેલા ડાબા પડખા પર જમણો હાથ ડાબી રાખીને શ્રીકાંત નીચે ફસડાઈ પડવાની તૈયારીમાં હતો. યશોદાબેને દોડીને તેને બાથમાં લઈ લીધો. એ જ વખતે નાસી છૂટતો હુમલાખોર અડધી સીડી ઉતરીને ગબડી પડતો હોય એવો અવાજ સંભળાયો. એટલે સજાગ બનેલો ચિંતન બારીની પાસે પહોંચી ગયો. બહાર ડોક્યું કરીને જોયું તો આધેડ વયનો આસામી જમીન પરથી ઊભો થઈને થોડે દૂર ફંગોળાઈ ગયેલી પિસ્તોલ ઉઠાવવા જતો હતો. એ જોતાની સાથે જ ચિંતને પહેલા માળની બારીમાંથી તેના પર જંપ લાવ્યો. પુત્રને આટલે ઊંચેથી છલાંગ મારતો રોકવા માટે યશોદાબેન ચીસ પાડવા જતા હતા, પણ ગળામાંથી અવાજ નીકળ્યો નહીં અને આ બધું જોઈને હેપતાઈ ગયેલી તુલસી ઊભી હતી ત્યાં જ ફસડાઈ પડી. અને એ જ વખતે બહાર રસ્તા પર ભૂતપૂર્વ પોલીસ કમિશનર કોટવાલ સાથે ટેક્સીમાંથી નીચે ઉતરતા ડીન સાહેબ નજર સામેનું દ્રશ્ય જોઈને ડઘાઈ ગયા.